સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, રવિવારે મેં કીધેલું હતું કે તમારા માટે સ્પેશિયલી હું ઓલિમ્પિક ઉપર એક સ્પેશિયલ નવો લેક્ચર લઈને આવવાનો છું. તો હવે ઓલરેડી ઓલિમ્પિક જે છે કમ્પ્લીટ થઈ ગયો છે અને ભારતનું જે છે ખૂબ જ સારું પ્રદર્શન રહેલું છે. ઇન્ડિયા જે છે ગોલ્ડ મેડલ શીખે મેળવેલું છે. તો આજે ઓલિમ્પિક હતી જે 2020માં આયોજિત થવાની હતી, એને બદલે કોરોનાના કારણે 2021માં આયોજિત થયેલી હતી અને જાપાનના ટોક્યો ખાતે આયોજિત થયેલી હતી. હવે આની કહેવાય ને ઇતિથી લઈને આદિ સુધી, ઇતિહાસથી લઈ અને અત્યાર સુધી જે પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ રહેલા છે, હિસ્ટોરિકલી એનું ઇમ્પોર્ટન્ટ રહેલું છે, ભારત સાથે ઓલિમ્પિકના કયા પ્રકારના સંબંધો રહેલા છે, તો એ તમામ વાત કરવાના છીએ. આની સિવાય જે પણ કહેવાય ને કે આપણા ખેલાડીઓને ભારતને એક ગર્વ અપાવેલો છે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતને ગર્વ અપાવેલો છે, સિલ્વર મેડલ મળેલા હોય, ગોલ્ડ મળેલા હોય કે બ્રોન્ઝ મળેલા હોય, તો તમામ વાત કરવાના છીએ. થોડા ઘણા બેકગ્રાઉન્ડ ઉપર જશું. આના સિવાય ઓલિમ્પિક સિવાય કયા કયા એવોર્ડ મળેલા છે એની પણ વાત કરવાના છીએ. તો મિત્રો, વધારે ટાઈમ નહીં લઈએ અને સીધું શરૂ કરીએ. તો પહેલા તો થોડીક ઓલિમ્પિક વિશે માહિતી મેળવી લેશું. જાપાનના ટોક્યો ખાતે આયોજિત જે 23 જુલાઈથી લઈને 8 ઓગસ્ટ સુધી આ ઓલિમ્પિક જે છે ચાલેલો હતો. અને કેટલામાં નંબરનો ઓલિમ્પિક હતો? તો યાદ રાખજો, 32મા નંબરનો ઓલિમ્પિક હતો. કેટલામાં ઓલિમ્પિક હતો? તો કે 32મો ઓલિમ્પિક હતો. એક ફેક્ટ આ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે મિત્રો, કે તાજેતરમાં જે ઓલિમ્પિક થયો એ કેટલામાં ઓલિમ્પિક હતો? તો કે 32મો ઓલિમ્પિક હતો. ક્યારથી ક્યાં સુધી ચાલ્યો? તો કે 23 જુલાઈ, જેને આપણે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે તરીકે પણ સેલિબ્રેટ કરીએ છીએ. તો 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી જે છે આ ઓલિમ્પિક ચાલેલો હતો. હવે એકચ્યુઅલી ટોક્યો ખાતે જે ઓલિમ્પિક હતો 2021નો ન હતો, પરંતુ 2020નો જ હતો. પણ કોરોનાના કારણે જે છે થોડોક લેટ થઈ ગયો. લાસ્ટ ટાઈમ ગયા વર્ષે જુલાઈમાં હતો, એને બદલે આ 2021ના જુલાઈમાં આવેલો છે. જાપાનના રાજા નાઓહિતોએ આ ઓલિમ્પિકને જે છે આખો ઓપન કરેલો હતો, એટલે કે ખુલ્લો મૂક્યો, બરાબર, ઓપન ફોર ઓલ, એટલે કે જે કહેવાય કે આખું આયોજિત કરવાનું હોય છે એ મુજબ આખો ઓપન કરી દીધો. એટલે તમામ ખેલાડીઓ જે ઓલિમ્પિક કમિટીમાં સિલેક્ટ થઈ ગયેલા હોય બધા આવેલા. જાપાનના મહિલા ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા, એક વખત પૂછેલું છે, આ ફોટો છે ને, આ નાઓમી ઓસાકાનો જ રહેલો છે અને ખાસ કરીને ટેનિસ ખેલાડી રહેલા છે. તો તેઓએ ઓલિમ્પિક 2020ની જ્યોત જે છે એ પ્રગટાવી હતી. તો આ પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે ભાઈ જે ઓલિમ્પિક થાય, બરાબર, એની જે જ્યોત હોય કોને પ્રગટાવી હતી? તો કે જાપાનના ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ જે છે આ 2020નો જે ઓલિમ્પિક હતો એની જ્યોત જે છે પ્રગટાવેલી હતી. ઓપનિંગ સેરેમનીમાં વિવિધ કાર્યક્રમ હોય, બરાબર ને, કાર્યક્રમ તો હોવાના જ છે ભાઈ. તો વિવિધ કાર્યક્રમ હશે. એના પછી જે દેશો એમાં ભાગ લીધેલો હોય એ દેશના ખેલાડીઓ એક માર્ચ પોસ્ટ યોજેલી હોય. માર્ચ પોસ્ટ એટલે કે એના જે મુખ્ય જે ખેલાડીઓ આગળ હશે અને પોતાના દેશનું પ્રતિનિધિત્વ જેમાં રહેલું છે પ્રદર્શિત કરતા હોય. તો વિવિધ દેશોના ખેલાડીઓએ માર્ચ પોસ્ટ જે છે એ યોજેલી હતી. અને એમાં ભારતના ખેલાડીઓનો 21મો ક્રમ હતો. કેટલામો હતો? 21મો ક્રમ અપાયો હતો. સામાન્ય રીતે એબીસીડી મુજબ જે છે દેશોના નામ આવે છે એ મુજબ હોય છે. તો 21મો ક્રમ જે છે ઇન્ડિયાને આપેલો હતો. અને ભારતના મહિલા બોક્સર, બરાબર, મેરી કોમ, અને હોકી ખેલાડી મનદીપ સિંહ, તો એઓ જે છે ધ્વજવાહક બનેલા હતા. તમે જુઓ જે મહિલા કહેવાય કે બોક્સર મેરી કોમ અને હોકી ખેલાડી મનદીપ સિંહ જે છે એ ધ્વજ લઈ અને આગળ ચાલે છે અને આખી માર્ચ જે છે એ યોજેલી છે. તો પૂછી શકે અહીંથી પણ પ્રશ્ન કે ધ્વજવાહક તરીકે નીચેમાંથી કોણ સમાવેશ થયું હતું? એમાં મેરી કોમ તો ઘણા બધાને યાદ રહી જ જશે, બટ હોકી ખેલાડીને ભૂલતા નહીં, મનદીપ સિંહ જે છે તેઓ ધ્વજવાહક તરીકે ચાલેલા હતા. હવે ટોક્યો 2020 જે છે એનું મોટો સૂત્ર શું હતું? તો કે ફાસ્ટર, હાયર, સ્ટ્રોંગર. ફાસ્ટર, હાયર, સ્ટ્રોંગર, અને એની સાથે જે ટુગેધર, કોરોનાના કારણે ટુગેધર એમ. તો ફાસ્ટર, હાયર, સ્ટ્રોંગર, ટુગેધર જે ટોક્યો 2020 ઓલિમ્પિક આયોજિત થયો હતો એનું મોટો હતો. ઓલિમ્પિકમાં વિવિધ 33 રમતો હતી. કેટલી હતી? તો કે વિવિધ 33 રમતોમાં 339 અલગ અલગ ઇવેન્ટના જે છે આયોજન થયેલા હતા. તો જે ઓલિમ્પિક રહે છે જાપાન ખાતે ટોક્યો 2020 આયોજિત થયું હતું, એમાં ટોટલ 33 રમત અને 339 ઇવેન્ટનું જે છે આયોજન થયેલું હતું. ટોક્યો એશિયાનું પ્રથમ શહેર બન્યું છે. જો આખા એશિયા ખંડનું જાપાનનું ટોક્યો પ્રથમ એવું સિટી બની ગયું કે જ્યાં 2 વખત ઉનાળુ ઓલિમ્પિકનું આયોજન થયેલ હોય.
2 વખત ઉનાળુ ઓલિમ્પિકનું આયોજિત થયેલો હોય. તો અત્યારે તો 2020માં થયું હતું. એની પહેલા કયા વર્ષે થયું હતું ભાઈ? ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. જો આ ફેક્ટ પ્રશ્ન આવે તો એમાં આવે કે ટોક્યો ખાતે અત્યારે તો ઓલિમ્પિક આયોજિત થયો હતો, પણ એની પહેલા ટોક્યો ખાતે કયા સાલમાં, નીચેમાંથી કઈ સાલમાં ઓલિમ્પિકનું આયોજન થયું હતું? તો કે યાદ રાખજો 1964 ની સાલમાં જે છે ટોક્યો ખાતે કહેવાય કે ભાઈ ઓલિમ્પિકનું આયોજન જે છે થયેલું હતું. તો એશિયાનું એકમાત્ર સિટી કે જ્યાં 2 વખત ઉનાળુ ઓલિમ્પિક એનું આયોજન જે છે થયેલું છે. શુભાંકર મેસ્કોટ તો કે મિરેતોવા. આ જે ફોટો જોવો છે ને આ રીતનો, તો એને શુભાંકર કહેવાય છે અને એનું નામ છે મિરેતોવા રાખેલું છે. એનો અર્થ શું થાય? તો કે લર્ન ફ્રોમ ધ પાસ્ટ એન્ડ ડેવલપ ન્યૂ આઈડિયાઝ, કે ભૂતકાળમાંથી શીખો અને નવા આઈડિયા જે છે ડેવલપ કરો. તો ધ્યાનમાં રાખજો કે મિરેતોવા એ જે ઓલિમ્પિક 2020 છે એનો મેસ્કોટ રહેલું છે, શુભાંકર રહેલું છે. શુભાંકર એટલે એક પ્રકારની ગિફ્ટ આપે ને એમ, કે ભાઈ કેમ શુભાંકર, આપણે કેમ ગણપતિને માને છીએ તે શુભાંકર એમ. લોગો તો કે આ જાપાનમાં જે ઓલિમ્પિક હતી એનો લોગો છે. તો આ લોગો કોને ડિઝાઇન કર્યો હતો? તો કે ટોક્યો 2020 નો લોગો જે છે એ જાપાની આર્ટિસ્ટ અસાઓ ટોકોરો દ્વારા જે છે એના દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો છે. જુઓ તમે લોગો, બરાબર, ઘણી બધી વસ્તુનું પ્રેઝન્ટ કરેલ છે ને, જેમ કે તે ડાયવર્સિટી, ઇક્વાલિટી અને એક્સાઇટમેન્ટ કહીએ ને એને પ્રસ્તુત કરે છે. તો વિવિધતા છે, ડાયવર્સિટી છે, ઇક્વાલિટી સમાનતા છે, ને એક્સાઇટમેન્ટ કહેવાય ને આમ જોશ, એ પ્રકારે આખો લોગો જે છે પ્રસ્તુત કરેલું છે. અને ખાસ કરીને કોને ડિઝાઇન કરેલો હતો? તો કે જાપાનના આર્ટિસ્ટ આશો ટોકોરો દ્વારા આખો લોગો જે છે ડિઝાઇન કરવામાં આવેલો હતો. હવે અહીંથી પ્રશ્ન ઘણી વખત આવી ગયો છે કે તમે ઓલિમ્પિકમાં જોતો કે આ 5 રિંગ જોવા મળતી હોય છે. આ 5 રિંગ હોય તો આ 5 રિંગ જે છે અલગ અલગ ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે સૌથી પહેલી કઈ છે? તો કે નીલી અથવા તો બ્લુ જેવી રિંગ દેખાય છે, તો એ જે છે યુરોપ જે છે ને યુરોપ એનું પ્રતિનિધિત્વ કરે છે. નીલો રંગ યુરોપનું પ્રતિનિધિત્વ કરે છે. એના પછી આપણો ખંડ એશિયા, જો હવે આપણું ભારત રહ્યું, તો આ એશિયા ખંડનું પ્રતિનિધિત્વ કયો રંગ છે? તો કે પીળો રંગ છે ભાઈ, પીળો રંગ રહેલો છે. એ રીતે જ બ્લેક તો કે આફ્રિકા છે. જો અહીંથી યાદ રહી જાય આફ્રિકાને અંધારિયો ખંડ કહેવાય. આફ્રિકાને શું કહેવાય? તો કે અંધારિયો ખંડ કહેવાય. અંધારું એટલે કાળું એમ. સો યાદ રાખો કે ભાઈ આફ્રિકા, બરાબર, તો જે રિંગ બ્લેક રિંગ રહેલી છે એ આફ્રિકાને રિપ્રેઝન્ટ કરે છે. ગ્રીન જે છે એ છે ઓસ્ટ્રેલિયાને પ્રેઝન્ટ કરે છે. અને સૌથી છેલ્લે જે પિંક અથવા તો રેડ જેવી દેખાય છે તેમાં એક સાથે 2 ખંડ, જો ભૂલાય નહીં, આ ઉત્તર અમેરિકા છે અને દક્ષિણ અમેરિકા રહેલું છે. ઉત્તર અને દક્ષિણ બંને અમેરિકા રહેલા છે. તો પ્રશ્ન એથી ઘણી વખત આવેલા છે અને ધ્યાનમાં પણ રાખતા રહેજો મિત્રો કે આ 5 રિંગ જે રહેલી છે એ અલગ અલગ કલરની રહેલી છે અને અલગ અલગ ખંડોનું પ્રેઝન્ટ કરે છે. જેમ કે ફરી એકવાર નીલો રંગ તો કે યુરોપ, પીળો રંગ તો કે એશિયા, કાળો રંગ તો કે આફ્રિકા, ગ્રીન તો કે ઓસ્ટ્રેલિયા અને રેડ અથવા તો પિંક જે દેખાય છે એ જે રિપ્રેઝન્ટ કરે છે ભાઈ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને. હવે આ પણ ઇમ્પોર્ટન્ટ છે, જાપાનના જે 2020 ટોક્યોમાં આયોજિત ઓલિમ્પિક હતો એમાં કેટલી નવી રમત આવી? તો કે પહેલા 4 નવી રમત આવી હતી. અને સ્પેશિયલી આ દરેક રમત વિશે પણ ખૂબ વધારે માહિતી આવી જાય એ મુજબ કરંટમાં લેક્ચર હતો, તમે ન જોયો તો એકવાર જોઈ લેજો, જેથી કરીને ભાઈ આ રમતમાંથી અંદરથી પૂછે તો તમારું માર્ક જાહે નહીં. સો જાપાનના જે ટોક્યો 2020 હતી એમાં 4 નવી રમત ઉમેરાણી. એમાંનું એક છે કરાટે ભાઈ, કરાટે છે. એક સ્કેટબોર્ડિંગ એટલે યાદ આવે ને ઓલું નાનું પાટી હોય ફરતું હોય. ત્રીજું છે સર્ફિંગ, બરાબર, અને ચોથું છે સપોર્ટ ક્લાઇમ્બિંગ, પર્વત ચડવાનું ને એવું ટ્રેનિંગમાં બધું શીખડાવતા હોય આર્મી વાળા, તો એ પ્રમાણે સપોર્ટ ક્લાઇમ્બિંગ છે. તો આ 4 નવી રમત જે છે તે ટોક્યો ઓલિમ્પિકમાં ઇન્ટ્રોડ્યુસ થઈ હતી. અને એવું પણ કહેવાય છે કે 2024ના જે ઓલિમ્પિક હશે એમાં કદાચ એક નવી રમત બ્રેકડાન્સ જે છે એ પણ ઉમેરાઈ શકે છે. તો એની પણ સંભાવના આવેલી છે. હવે ભારત અને એથ્લેટિક્સના ઓલિમ્પિકના ઇતિહાસ ઉપર જોઈએ. તો ભારતે પ્રથમ વખત 1900માં પેરિસ ખાતે, એટલે કે પેરિસ એટલે ક્યાં? તો કે ફ્રાન્સ, પેરિસ ખાતે યોજાયેલ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. જો સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ બેઝ વાક્ય કે પ્રથમ વખત ભારતે ભાગ ક્યારે લીધો હતો? તો ભારતે ઓલિમ્પિકમાં 1900ની સાલમાં પ્રથમ વખત ભાગ લીધો હતો. એટલે કે એ વખતે બ્રિટિશ હશે ને, અંગ્રેજો, તો એ રીતે ભાગ લીધેલો હતો. તે સમયે ભારતનું પ્રતિનિધિત્વ નોર્મેન પ્રિચાર્ડ દ્વારા કરવામાં આવેલું હતું. તો તમે જે ફોટો જોવો છો ને આ નોર્મેન પ્રિચાર્ડ રહેલા છે, એના દ્વારા જે છે ભારતનું પ્રતિનિધિત્વ જે છે કરવામાં આવેલું હતું. અને 1900માં જે પેરિસ ખાતે
પ્રથમ વખત ઓલિમ્પિક યોજાયો ત્યારે ભારતે એમાં પ્રથમ વખત ભારતે ભાગ જે છે એમાં લીધેલો હતો. 1920ના બેલ્જિયમના એન્ટવર્પ ખાતે 1920માં બેલ્જિયમના એન્ટવર્પ ખાતે યોજાયેલ ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ વખત એક આખી ટીમ મોકલી હતી. તો કઈ સાલમાં? તો જો સિમ્પલ યાદ રાખો કે 1900ની સાલમાં ભારતે પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો. 1900ની સાલમાં ભારતે પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો અને ભારતનું પ્રતિનિધિત્વ કોણે કરેલું હતું? તો કે નોમેન પ્રિચાર્ડ દ્વારા. તો કે એ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ આપણે મોકલેલા હતા. 1920માં જે બેલ્જિયમના એન્ટવર્પ આવેલું છે ત્યાં જે છે ઓલિમ્પિકનું આયોજન થયું હતું અને એ વખતે ભારતે પ્રથમ વખત ઓલિમ્પિકમાં જે છે આખી ટીમ જે છે મોકલેલી હતી. 1923-24 ની વાત કરીએ તો 1923-24માં ભારતે એક અસ્થાયી એટલે કે પરમાનન્ટ નહીં હોય તો એક અસ્થાયી ઓલ ઇન્ડિયા ઓલિમ્પિક કમિટીની સ્થાપના કરી. 1923-24માં એક અસ્થાયી ઓલ ઇન્ડિયા ઓલિમ્પિક કમિટીની સ્થાપના કરી અને એના દ્વારા જ ફેબ્રુઆરી 1924માં ભાઈ ઓલ ઇન્ડિયા ઓલિમ્પિક ગેમ્સનું આયોજન પણ કરવામાં આવેલું હતું. તો ફેક્ટ ભૂલતા નહીં કે ઓલ ઇન્ડિયા ઓલિમ્પિક કમિટીની અસ્થાયી સ્થાપના કઈ સાલમાં થઈ? 1923-24 અને 1924માં જ ઓલ ઇન્ડિયા ઓલિમ્પિક ગેમ્સનું પણ આયોજન જે છે કરવામાં આવ્યું હતું. 1927 ની વાત કરીએ તો 1927માં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન કમિટીને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા સત્તાવાર માન્યતા પણ આપવામાં આવી હતી. તો જે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન રહેલું છે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે સત્તાવાર તરીકે માન્યતા ક્યારે આપવામાં આવી? તો કે 1927માં. તો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને કમિટી છે એને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી જેને આપણે IOC કહીએ છીએ એના દ્વારા માન્યતા જે છે 1927માં જે છે આપવામાં આવી. તો કે ભારતની જે ઓલિમ્પિકની એસોસિએશન હતું એને કહેવાય કે પરમનન્ટ એટલે કે એને માન્યતા જે છે એ મળી ગઈ હતી 1927માં. 1920 થી લઈ 1980 થી લઈ અને 1980 દરમિયાન 12 ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે 11 મેડલ જીત્યા હતા. જો સમજો 1920 થી 1980 દરમિયાન 12 ઓલિમ્પિકની અંતર્ગત ભારતીય હોકી ટીમે કેટલા મેડલ જીત્યા હતા? 11 મેડલ જીતેલા હતા. અને છેલ્લે ક્યારે જીત્યું? તો કે 1980માં જીતેલું હતું અને અત્યારે 2021 તો કે 41 વર્ષ પછી ફરી પાછું ભારતીય હોકી ટીમે જે છે ભાઈ ઓલિમ્પિકમાં મેડલ જીતેલો છે અને યાદ રાખજો બ્રોન્ઝ મેડલ જીતેલો છે. કયો જીતેલો છે? કે બ્રોન્ઝ મેડલ જીતેલો છે. તો 41 વર્ષ પછી ફરી પાછું ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો તો ઇમ્પોર્ટન્ટ તો ભાઈ પૂરેપૂરું બને છે. આની સિવાય એવું નથી કે પ્રથમ વખત બ્રોન્ઝ મેળવ્યો અગાઉ કે ગોલ્ડ મળેલો હતો કે નહીં? તો કે યસ 1928માં જે છે ગોલ્ડ મળેલો હતો. 1928માં ગોલ્ડ મળેલો હતો. 1932માં પણ ગોલ્ડ મળેલો હતો. 1936માં પણ ગોલ્ડ હતો. 48માં પણ ગોલ્ડ હતો. 52માં પણ ગોલ્ડ હતો અને 56માં પણ ગોલ્ડ હતો. તો તમે જો શરૂઆતમાં જે છે ભાઈ આપણી એમને તો કઈ રાષ્ટ્રીય રમત ના હોય ને, બરાબર ને? સો શરૂઆતમાં જે છે બધે ગોલ્ડ મેડલ જ ઇન્ડિયન હોકી ટીમને મળેલા છે. 1960માં ભાઈ સિલ્વર મળે છે. 64માં આપણે જોયું ને કે 1964માં જે છે જાપાનના ટોક્યોમાં જે છે ઓલિમ્પિક આયોજિત હતો. તો એ વખતે જ 1964માં ટોક્યોમાં જ ભારતીય હોકી ટીમને મિત્રો ગોલ્ડ પણ મળેલો હતો. 1964માં જ્યાં તાજેતરમાં 2020નો જે છે ઓલિમ્પિક આયોજિત થયો ને એ 1964માં એ જ જગ્યા ઉપર મિત્રો ભારતીય હોકી ટીમે ગોલ્ડ પ્રાપ્ત કરેલો હતો અને અત્યારે જે છે બ્રોન્ઝ પ્રાપ્ત કરેલો છે. 1968માં જે છે બ્રોન્ઝ હતો. 1972માં પણ બ્રોન્ઝ હતો અને 80માં ગોલ્ડ હતો. તો છેલ્લે 1980ની સાલમાં છે 1980ની સાલમાં મિત્રો ગોલ્ડ પ્રાપ્ત હતો અને એના 41 વર્ષ પછી એટલે કે 2021માં જે છે બ્રોન્ઝ પ્રાપ્ત કરેલો છે. તો ભૂલતા નહીં ગોલ્ડ જોઈએ કેટલી વખત પ્રાપ્ત થયેલો છે? તો 1 2 3 4 5 6 7 અને 8. તો કે ભારતીય હોકી ટીમે 8 વખત ગોલ્ડ પ્રાપ્ત કરેલો છે. 8 વખત ગોલ્ડ છે. સિલ્વર જે છે 1 વખત સિલ્વર પ્રાપ્ત કરેલો છે અને બ્રોન્ઝ તમે જોવો તો અત્યારે 2021નો પણ લઈ લઈએ તો ટોટલ 3 બ્રોન્ઝ બનેલા છે. તો 8 ગોલ્ડ છે, 3 બ્રોન્ઝ મળેલા છે અને એક જે છે સિલ્વર અત્યાર સુધીની ભારતીય હોકી ટીમને ઓલિમ્પિકની અંતર્ગત પ્રાપ્ત થયેલા છે. 1951માં ભાઈ 1951ની અંતર્ગત ફિનલેન્ડના
હેલ્સિંકીમાં આયોજિત એક ઓલિમ્પિક હતો. એમાં રેસલર ફેડી જાધવે સ્વતંત્ર ભારત માટે પ્રથમ વ્યક્તિગત મેડલ જીતેલો હતો. તો જો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, અત્યારે જે છે નીરજ ચોપડા આપ સૌ જાણો જ છો ભાઈ કે વ્યક્તિગત કેટેગરીમાં ગોલ્ડ પ્રાપ્ત કરેલો છે. તો પ્રથમ વખત આઝાદી પછી 1951માં જે છે ફિનલેન્ડના હેલ્સિંકીમાં જે ઓલિમ્પિક આયોજિત થયો હતો એ વખતે એફડી જાદવે સ્વતંત્ર ભારત માટે 47માં આઝાદ થઈ ગયું ને ભાઈ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. 2075માં આઝાદીના 75 વર્ષ પૂરા થાય છે, તો એના માટે જે કાર્યક્રમો ચાલી રહ્યા છે ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. તો આઝાદીના કહેવાય ને સ્વતંત્ર ભારત માટે 1951માં એફડી જાદવે પ્રથમ વખત વ્યક્તિગત રીતે ઓલિમ્પિકમાં મેડલ જે છે પ્રાપ્ત કરેલો હતો. આ આઝાદી પછીની વાત કરેલી છે. હવે આગામી ઓલિમ્પિક આયોજિત થવાના છે. તો ભાઈ ઓલિમ્પિક એક શિયાળુ હોય, ઉનાળુ હોય, તો આગામી ઓલિમ્પિક કયા કયા જગ્યાએ અને કોઈ કયા દેશ દ્વારા આયોજિત થવાના છે એની વાત કરી લઈએ એક વખત. તો સૌથી પહેલા તો ભાઈ 2022માં જે હવે અત્યારે થયું ને એ 2020 નો ઓલિમ્પિક હતો, જે કોરોનાના કારણે 21માં આયોજિત કરવો પડ્યો છે. એટલે હવે ક્યારે થાય? 2020 છે, તો 2022માં થશે. તો ભાઈ શિયાળુ, એ ભૂલાય નહીં હો, શિયાળુ ઉનાળુ બે. તો બીજિંગ 2022માં શિયાળુ ઓલિમ્પિક આયોજિત થશે અને બીજિંગ જે છે ક્યાં આવે? તો કે ચીનમાં આવે. 2024માં ફરી ઉનાળુ ઓલિમ્પિક આયોજિત થશે. કઈ જગ્યાએ? તો કે પેરિસ એટલે કે ફ્રાન્સ ખાતે હશે. પછી 2026માં ફરી પાછો શિયાળુ આવશે. દર 4 વર્ષે હશે ને શિયાળુ, પછી એના પછી દર 4 વર્ષે શિયાળુ ઉનાળુ એમાં આવે એમ. તો 26માં જે છે શિયાળુ ઓલિમ્પિક આયોજિત થશે. ક્યાં હશે? તો કે મિલોના કોર્ટિના. ક્યાં આવશે? તો કે ઇટાલીમાં આવશે. અને 2028નો જે ઉનાળુ ઓલિમ્પિક હશે મિત્રો એ લોસ એન્જલસ ક્યાં આવશે? તો કે યુએસ અમેરિકામાં આવશે. તો આ રીતે આગામી ઓલિમ્પિક થવાના છે એની પણ જાહેરાત કરી દીધી છે, તો એને પણ ધ્યાનમાં રાખજો. ઇન્ડિયામાં થવાના નથી. ઓલિમ્પિકના ઇતિહાસ ઉપર જઈએ થોડાક. તો સૌથી પહેલા ક્યારે શરૂઆત થઈને બધું? તો કે પ્રાચીન ઓલિમ્પિક ગેમ્સ જે ગ્રીસમાં રમાતી, અને એવું કહેવાય છે કે ઈસવીસન પૂર્વે 6-7 સદીની આસપાસ જે છે ને ત્યારે ઓલિમ્પિકની રમત એટલે કે એની રમતોની શરૂઆત થઈ હતી. તો પ્રાચીન ઓલિમ્પિક ગેમ્સ જે ગ્રીસમાં રમાતી હતી એને પુનર્જીવિત કરવાનો પ્રયાસ જે છે 23 જૂન 1894, જો ભેગું ન થઈ જાય 1900 નથી, આ 1894 ના રોજ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી, જેને ટૂંકમાં આપણે IOC કહીએ છીએ, એની રચના કરી. અને કઈ જગ્યાએ? તો કે પેરિસ ખાતે. કહેવા એટલું માંગે છે કે જે ગ્રીસમાં જે પહેલા ઓલિમ્પિકનું આયોજન થતું હતું પ્રાચીન સમયમાં, ઈસુના જન્મને પહેલા 6થી 7મી સદીની આસપાસ, તો એ જ વસ્તુને પુનર્જીવિત કરવા માટે ભાઈ 23મી જૂન 1894 ના રોજ IOC એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી ની રચના જે છે ભાઈ ફ્રાન્સના પેરિસ ખાતે કરવામાં આવેલી હતી. હવે આનું હેડક્વાર્ટર ક્યાં છે? તો યાદ રાખો લાસોને ખાતે આવેલું છે. લાસોન આવેલું છે સ્વિટ્ઝરલેન્ડમાં. કઈ જગ્યાએ છે? તો કે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની રચનામાં ફ્રાન્સમાં આયોજિત થયેલી હતી. તો IOC ની રચનામાં ફ્રાન્સના પિયરે દે કુબર્ટી, નામને પણ યાદ રાખજો, પિયરે દે કુબર્ટી એનો મુખ્ય ફાળો રહેલો છે. અને એટલા માટે જ આ વ્યક્તિને ભાઈ આધુનિક ઓલિમ્પિકના પિતા પણ કહેવામાં આવે છે. તો આ રહેલા છે ભાઈ, બરાબર. અને આને કહેવાય છે આધુનિક ઓલિમ્પિકના પિતા, પિયરે દે કુબર્ટી. તો નામ ભૂલતા નહીં, પિયરે દે કુબર્ટી, આધુનિક ઓલિમ્પિકના પિતા, જે પેરિસ ખાતે 1894માં જે છે IOC ની સ્થાપના કરી. એ વખતે આ ભાઈનો ભાઈ હાથ એમાં કહેવાય ને કે ભાઈ ફાળો વધારે હતો, અને એટલા માટે જ આ વ્યક્તિને આપણે કહીએ છીએ આધુનિક ઓલિમ્પિકના પિતા. પ્રથમ ઓલિમ્પિકનું આયોજન જે છે 6 એપ્રિલ 1896 થી લઈ 15 એપ્રિલ 1896 દરમિયાન જે છે ગ્રીસની રાજધાની રહેલી છે એથેન્સ એની ખાતે થયેલું હતું. તો પ્રથમ વખત ઓલિમ્પિક કઈ સાલમાં આયોજિત થયો હતો? તો ભૂલતા નહીં 1896માં. 1894માં જે છે IOC ની સ્થાપના થઈ, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી. અને એના 2 વર્ષ પછી એટલે કે 1996માં ભાઈ ગ્રીસના એથેન્સ ખાતે જે છે પ્રથમ વખત ઓલિમ્પિકની જે છે શરૂઆત કરવામાં આવેલી હતી. 23 જૂન રહેલ છે એટલે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખજો. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે કઈ તારીખે સેલિબ્રેટ થઈ છે? તો કે 23 જૂને જે છે ઉજવવામાં આવે છે. હવે 2021 ની થીમ શું હતી? તમને જો છેલ્લા કેટલાક પેપરમાં
જે ડીવાયએસ નું પેપર હતું એમાં પણ થીમ હતી, આ એસટી નું પેપર ગયું એમાં પણ એક બે થીમ પૂછેલી હતી. તો ભાઈ થોડુંક મોટા પાયે અથવા તો ખૂબ વધારે કરંટમાં કહી શકે એવો ઓલિમ્પિક ટોપિક રહેલો છે. સો 2021 ભાઈ થીમ પૂછી શકે છે કે 23 જૂને દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક વાક્ય આપી દેશે અને બીજું આપી દેશે કે આ વર્ષની થીમ આવડી આ હતી. એક સાચું, બે સાચું, બંને સાચા, બંને ખોટા. તો એક તો આપણે જોયું. તો હવે 2021 ની થીમ શું છે ઓલિમ્પિકની એ પણ જોઈ લઈએ. સ્ટે હેલ્ધી, સ્ટે સ્ટ્રોંગ, સ્ટે એક્ટિવ વિથ ધ ઓલિમ્પિક ડે વર્કઆઉટ ઓન જૂન 23rd. તો ભૂલતા નહીં થીમ શું રહેલી છે. સ્ટે હેલ્ધી, સ્ટે સ્ટ્રોંગ, સ્ટે એક્ટિવ વિથ ધ ઓલિમ્પિક ડે. ઓલિમ્પિક ડે એટલે કયો હતો કે 23 જૂન, વર્કઆઉટ ઓન ધ જૂન 23rd. ક્લિયર? તો અહીંથી તરત યાદ આવે કે ઓલિમ્પિક ડે વર્કઆઉટ ઓન 23rd જૂન. સ્ટે હેલ્ધી, સ્ટે સ્ટ્રોંગ, સ્ટે એક્ટિવ. તો આ મુજબ કંઈક 2021 ની જે છે ઓલિમ્પિક ડેની થીમ પણ રહેલી છે. હવે વાત કરીએ કે ભાઈ આયોજિત થઈ ગયો, હવે પૂરો પણ થઈ ગયો છે. તો સૌથી વધારે મેડલ કોણ લઈ ગયું છે? તો સૌથી વધુ મેડલ જીત્યો છે યુએસએ. બીજા નંબરે છે ચીન, ત્રીજા નંબરે છે જાપાન અને ભારત જે છે ભાઈ, ભારત જે છે છેલ્લા 40 વર્ષમાં સૌથી સારામાં સારું પરફોર્મન્સ આપી અને ટોપ 50 માં સ્થાન રહેલું છે અને ભારતનું સ્થાન છે 48મું. તો ભારતે છેલ્લા 40 વર્ષમાં છેલ્લા 40 વર્ષ પછી ખૂબ જ સારું પ્રદર્શન આપેલું છે અને 48માં રેન્કે આવી ગયેલું છે. તો એ પણ ભૂલવાનું થતું નથી કે ભારતનો રેન્ક કેટલામાં હતો? તો કે ભારત જે છે એ 48માં રેન્કે આવેલો છે. સોરી વિદ્યાર્થી મિત્રો. હવે ભાઈ ઓલિમ્પિકનું આપણે થોડું બધું બેકગ્રાઉન્ડ જાણેલું, ભારતે ક્યાં ભાગ લીધો એ બધું મેળવેલી, હોકી ટીમ વિશે પણ વાત કરી લીધેલી. હવે ભાઈ જે અલગ અલગ કેટેગરીમાં જેને એવોર્ડ પ્રાપ્ત થયા છે, ભાઈ પુરસ્કાર પ્રાપ્ત થયા છે, મેડલ પ્રાપ્ત થયા છે, એની પણ વાત કરી લઈએ. તો સૌથી પહેલા નીરજ ચોપડા, ભૂલાય જ નહીં આને, તો ઇતિહાસ બનાવી દીધો છે. તો ભારતના યુવા જેવેલિયન થ્રોઅર નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે તરત જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું કે ગોલ્ડ મેડલ જીતેલો છે. ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં ભારતનો આ પહેલો મેડલ છે. જો આ પ્રકારના ટેકનિકલ ટર્મ આવી શકે છે કે ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં ભારતનો પ્રથમ મેડલ રહેલો છે, તો કે આ વાત સાચી આવશે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈએ તરત જ બરાબર છે પ્રધાનમંત્રી સહિત તમામ મહાનુભાવોએ નીરજ ચોપરાને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પણ પાઠવેલા હતા. ભારત કંઈક ગોલ્ડ મેડલ લઈને આવ્યું છે, અભિનંદન તો આપશે. ટોક્યો 2020 ઓલિમ્પિકમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ પણ રહેલો હતો. તો ભારત તો એક જ ગોલ્ડ પ્રાપ્ત થયો હતો. જે 2020 નો ટોક્યો ઓલિમ્પિક છે એમાં એક જ ગોલ્ડ પ્રાપ્ત થયો હતો અને કોણે મેળવેલો છે? તો કે નીરજ ચોપરાએ જે છે મેળવેલો છે. નીરજ એના ઉપર બેકગ્રાઉન્ડ ઉપર વાત કરીએ તો નીરજ હરિયાણાના પાનીપતનો રહેવાસી છે અને તે જેવેલિયન થ્રો સ્પર્ધામાં એને ભાગ લીધેલો હતો. 20 વર્ષીય તમે જુઓ ને તો આઈ થિંક ડિસેમ્બરમાં છે અને 1997માં એનો બર્થ છે. તો 20 વર્ષીય નીરજ ચોપરાએ પણ આ વર્ષે કોમનવેલ્થ ગેમમાં પણ ગોલ્ડ મેડલ જીતેલો હતો. જે કોમનવેલ્થ ગેમ હશે એમાં પણ તેઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે. આના ડેટાને યાદ રાખજો ખાસ, કારણ કે ગોલ્ડ મેડલ મળે છે એ બધાને ખબર છે, પણ એની સાથે 2-3 લાઈન એવી આપી દેશે કે અન્ય એવોર્ડને કયા કયા મળેલા છે. તો તેઓને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમમાં તેઓએ જેવેલિન થ્રોમાં 86.47 મીટર જે છે ભાઈ એટલે જે છે આગળ કરેલો હતો અને આ પહેલા તેમને 2016 ની જે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ આવે એમાં પણ તેઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો હતો. એટલે એક રીતે જોઈએ તો ગોલ્ડ ના જ બનેલા હતા ભાઈ, એને ગોલ્ડ મેડલ જ લેવાનો હતો. આગળ જોઈએ તો તેઓએ 2016માં સાઉથ એશિયન ગેમ્સમાં 82.23 મીટર થ્રો સાથે ગોલ્ડ મેડલ પણ જીતેલો હતો. તો 2016માં જે સાઉથ એશિયન ગેમ્સ આવે તેઓમાં પણ તેઓએ ગોલ્ડ મેડલ જીતેલો હતો. 2016 ની આઈફા એ વર્લ્ડ અંડર 20 ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને જુનિયર વર્લ્ડ રેકોર્ડ જે છે બનાવેલો હતો. 2018માં તેઓને અર્જુન એવોર્ડ પ્રાપ્ત છે. તો આ સેન્ટેન્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 2018માં અર્જુન એવોર્ડ પણ તેઓને પ્રાપ્ત થયેલ છે અને બેસ્ટ થ્રો રેકોર્ડ એટલે કે ખાલી ઓલિમ્પિકનો અત્યાર સુધીના જેટલા થ્રો કરેલા છે એમાં એનો બેસ્ટ થ્રો રેકોર્ડ જે છે 88.1 મીટર રહેલો છે. કેટલો છે તો કે યાદ રાખજો 88.1 મીટર જે છે એ રહેલો છે. અહીંથી એક પ્રશ્ન પૂછું છું મિત્રો કે ઓલિમ્પિકની અંતર્ગત જેને જેવેલિન થ્રો કરેલો છે તે કેટલો દૂર પડેલો હતો, કેટલા મીટર દૂર પડેલો હતો
એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. એનો હાઈએસ્ટ રેકોર્ડ મેં તમને કીધો કે 88.1 મીટર છે, પણ ઓલિમ્પિકમાં એને કેટલો દૂર ફેંકેલો હતો, બરાબર? તો એ તમે કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે. આગળ જોઈએ તો પીવી સિંધુ, ભારતના સ્ટાર શટલર પીવી સિંધુએ બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. કયો મેડલ જીતેલો છે? તો કે બ્રોન્ઝ મેડલ જે છે તે જીતેલો છે. પીવી સિંધુએ ઓલિમ્પિકમાં 2 વ્યક્તિગત એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બનેલા છે. વ્યક્તિગત આખી ટીમ ને પોતે પર્ટિક્યુલરલી એકલા રમેલા હોય અને એવોર્ડ પ્રાપ્ત થયેલો હોય. તો પીવી સિંધુ ભારતના કહેવાય ને કે ભાઈ એકલા એવા મહિલા છે કે જેઓએ ઓલિમ્પિકમાં 2 વ્યક્તિગત મેડલ જે છે જીતેલા હોય. ઇવન આની પહેલા 2016 નો જે ઓલિમ્પિક હતો ક્યાં આયોજિત થયો હતો? કે રિયોની અંતર્ગત, રિયો ડે જેનેરો, બ્રાઝિલ. તો 2016 જે રિયો ઓલિમ્પિક હતો તેઓએ બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતેલો હતો. અને અત્યારે કયો છે? તો કે બ્રોન્ઝ છે. તો 2016 ઓલિમ્પિકમાં સિલ્વર અને 2020 ટોક્યો ઓલિમ્પિકમાં જે છે કયો? તો કે બ્રોન્ઝ મેડલ જે છે જીતેલો છે. પીવી સિંધુનો જન્મ 5 જુલાઈ 1995 રોજ હૈદરાબાદમાં થયો હતો અને ભારતમાં સૌથી સફળ બેડમિન્ટન ખેલાડીઓમાં તેઓનો સમાવેશ થાય છે. ઓલિમ્પિકમાં તેઓએ કેટલા મેડલ જીતેલા છે? તો હજી સુધી 2016 સિલ્વર અને 2020 બ્રોન્ઝ એવોર્ડ જે છે તેઓ જીતેલા છે, બ્રોન્ઝ મેડલ જીતેલા છે. આ પહેલા 2016 સિલ્વર મેડલ, આ વખતે તેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કીધું ને એ પ્રમાણે કે 2016 સિલ્વર હતો અને હાલ જે છે તેઓએ બ્રોન્ઝ પ્રાપ્ત કરેલો છે. હવે એને પણ કેટલાક એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે. તો કયા કયા એવોર્ડ રહેલા છે? તો પદ્મશ્રી એવોર્ડ 2015 તેઓને પદ્મશ્રી એનાયત કરાયો હતો. 2020 પદ્મભૂષણ છે. 2012 અર્જુન એવોર્ડ છે. 16 જે છે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ છે અને 20 જે છે બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સમેન ઓફ ધ યર એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. ઓલિમ્પિકના તો અલગ જ, આના સિવાય પણ એવોર્ડ પ્રાપ્ત છે. તેઓને અત્યાર સુધીમાં સૌથી ઊંચો હોય તો પદ્મભૂષણ, ભારત સરકાર દ્વારા અપાતા એવોર્ડમાં પદ્મભૂષણ જે છે તેઓને પ્રાપ્ત થયેલો છે. આના સિવાય અન્ય માહિતી મેળવીએ તો તેઓએ રેસલર જે સુશીલ કુમાર છે એની બરાબરી કરી. બરાબરી એટલે કે તેઓને પણ 2 એવોર્ડ મળેલા, 2 મેડલ મળેલા. સુશીલ કુમારને 2008 બેઇજિંગમાં જે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો અને 2012 જે છે લંડનમાં જે ઓલિમ્પિક હતી ત્યાં સિલ્વર મળ્યો હતો. તો અહીં પણ એવું જ કહે છે પીવી સિંધુને 2016 જે ઓલિમ્પિક હતી એમાં સિલ્વર મેળ્યો અને 20 બ્રોન્ઝ મેળ્યો છે. અને સુશીલ કુમારને જે છે 2008 બ્રોન્ઝ મળ્યો હતો અને 2012 સિલ્વર મળેલો છે. તો જો આવો પ્રશ્ન આવી શકે કોને સમકક્ષ છે? તો સુશીલ કુમારની સમકક્ષ થઈ ગયા. 2012 સાયના નેહવાલને પણ ઇવન લંડનના ઓલિમ્પિકમાં જે છે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયેલો હતો. આના પછી જો તમે મીરાબાઈ ચાનુ કરંટમાં પણ ઓલરેડી આવી ગયેલ છે, છતાં ઓલિમ્પિકની અંદર ફરી એક વખત જોઈ લઈએ. મીરાબાઈ ચાનુએ ઓલિમ્પિકના ઇતિહાસમાં વેટ લિફ્ટિંગમાં ભારતનો પ્રથમ સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તો ભારતે ઓલિમ્પિકમાં વેટ લિફ્ટિંગમાં અત્યાર સુધી ક્યારેય સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલો ન હતો અને મીરાબાઈ ચાનુએ પ્રથમ વખત વેટ લિફ્ટિંગની અંતર્ગત જે છે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી અને ઇતિહાસ રચી દીધો ભારત માટે. મીરાબાઈ ચાનુએ 49 કિલોગ્રામની કેટેગરીમાં સિલ્વર મેડલ જીતેલો છે. ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, કેટેગરી યાદ રાખવી જોશે. 26 વર્ષીય મીરાબાઈ ચાનુએ સ્નેચમાં 87 કિલો અને ક્લીન એન્ડ જર્ક ઇવેન્ટમાં 115 કિલો વજન ઉચકીને 49 કિલોની કેટેગરીમાં ફાઇનલમાં કુલ 202 નો સ્કોર કર્યો હતો. તો ઠીક છે, યાદ રહે તો ઠીક, બાકી એટલું યાદ રાખો કે 49 કિલોની કેટેગરીમાં તેઓએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલો હતો. ઇવન મીરાબાઈ ચાનુએ આ ઓલિમ્પિકની અંદર સૌથી પહેલા એવો કહેવાય કે ભાઈ પુરસ્કાર પ્રાપ્ત કરેલો હતો, આ મેડલ પ્રાપ્ત કરેલું હતું. આ સિલ્વર મેડલ સાથે ચાનુએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રથમ મેડલ એકાઉન્ટ પણ ખોલ્યું હતું. તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ થયું હતું. આ ઇવેન્ટમાં ચીનના હોવ ઝિવુઈએ ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે બ્રોન્ઝ મેડલ જે છે ઇન્ડોનેશિયાના ખેલાડીએ જીતેલો હતો. તો ચીન જે છે એમાં ગોલ્ડ લઈ જાય છે, ભારત સિલ્વર અને ઇન્ડોનેશિયા જે છે તે બ્રોન્ઝ જીતે છે. મીરાબાઈ ચાનુએ આ વર્ષે ઓલિમ્પિકમાં ભારતની સૌથી મજબૂત મેડલની દાવેદારી માનવામાં આવતી હતી અને ભાઈએ સાબિત પણ કરી દીધું સિલ્વર પ્રાપ્ત કરીને. તેઓએ આ વર્ષની શરૂઆતમાં તેની કેટેગરીમાં 119 કિલો વજન ઉપાડીને ક્લીન એન્ડ જર્કમાં વર્લ્ડ રેકોર્ડ જે છે એ પણ નોંધાવ્યો હતો. મીરાબાઈ ચાનુ ભારતીય વેટલિફ્ટર છે. તેઓનો જન્મ 8 ઓગસ્ટ હમણાં જ ગયો હજી ભાઈ 8 ઓગસ્ટ 1994 રોજ મણિપુરમાં થયો હતો. મીરાબાઈ ચાનુએ 2014 ની અંતર્ગત
કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર અને 2018ની જે કોમનવેલ્થ હતી એમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલા છે. તો ખાસ યાદ રાખતા જાજો. અને ઇવન આની પીડીએફ જે છે એ પણ આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેવાની છે, એટલે ચિંતા એ પણ કરવાની નથી. એટલે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન ના થયો તો જોઈન પણ થઈ જશો, જેથી કરીને આ પીડીએફ જે છે તમે તરત ત્યાંથી ડાઉનલોડ કરી શકો. તો 2014ની જે કોમનવેલ્થ ગેમ હતી તેઓમાં તેઓને સિલ્વર પ્રાપ્ત થયો હતો અને 18ની કોમનવેલ્થમાં જે છે ગોલ્ડ મેડલ જીતેલો હતો. 2017માં વર્લ્ડ ચેમ્પિયનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 2020ની જે એશિયન ચેમ્પિયનશિપ આવે છે તેમાં તેઓએ બ્રોન્ઝ મેડલ જે છે એ પણ જીતેલો હતો. તો 4 એવોર્ડ ઓલરેડી છે. મીરાબાઈ ચાનુ પહેલા ભારત માટે ઓલિમ્પિકમાં કર્ણમ મલેશ્વરીએ 2000 ઓલિમ્પિક જે સિડની, બરાબર, સિડની ક્યાં તો કે ઓસ્ટ્રેલિયા ખાતે હતો, ત્યાં વેઇટ લિફ્ટિંગમાં 69 કિલોગ્રામની કેટેગરીમાં બ્રોન્ઝ જીતેલો હતો. જો એટલે તો મેં શરૂઆતમાં કીધું કે ભારતે પ્રથમ વખત વેઇટ લિફ્ટિંગની અંતર્ગત સિલ્વર પ્રાપ્ત કર્યો હતો, પ્રથમ વખત પ્રાપ્ત કર્યો છે. એટલે તો ભાઈ ઇમ્પોર્ટન્ટ ઘટના ઘટી ગઈ ને. તો એની પહેલા 2000ની સાલમાં જે ઓસ્ટ્રેલિયાનું સિડની છે ત્યાં 69 કિલોગ્રામ કેટેગરીની અંતર્ગત કર્ણમ મલેશ્વરીએ બ્રોન્ઝ એવોર્ડ જે છે પ્રાપ્ત કરેલો હતો. બ્રોન્ઝ એવોર્ડ જે છે અથવા બ્રોન્ઝ મેડલ જે છે એ જીતેલો હતો. મીરાબાઈ ચાનુનું આખું નામ છે શાયખોમ મીરાબાઈ ચાનુ. ઇવન 2018માં તેઓને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પણ આપવામાં આવેલો છે. એના પછી જોઈએ આગળ તો ભાઈ રવિકુમાર દહિયા. ભારતના યુવા કુસ્તીબાજ રવિકુમાર દહિયાએ ઓલિમ્પિકમાં કુસ્તીમાં 57 કિલો વજન કેટેગરીમાં સિલ્વર મેડલ જે છે જીતેલો છે. તો જો સિલ્વર બે જણાને, એક તો મીરાબાઈ ચાનુ અને રવિકુમાર દહિયા, તો આ બંનેને સિલ્વર મળેલા છે. એક વેઇટ લિફ્ટિંગમાં છે અને કુસ્તીબાજમાં છે. અને નીરજ ચોપરાને ભાઈ ગોલ્ડ મળેલો છે. તો બાકી વધશે 4. એક તો ઇન્ડિયન હોકી ટીમ, આને સિવાય પીવી સિંધુ, અને હજી આગળ હું બે કહીશ. તે ચારેયને જે છે બ્રોન્ઝ પ્રાપ્ત થયેલો છે. તો કુસ્તીબાજ રવિકુમાર દહિયાએ ઓલિમ્પિકમાં 57 કિલોગ્રામ કેટેગરીની અંતર્ગત સિલ્વર પ્રાપ્ત કરેલો હતો. ફાઇનલમાં તેઓ રશિયાના કુસ્તીબાજ ઝોર ઉગેવ સામે 7-4 થી જે છે એ હારી ગયા હતા. 7-4 થી હારી ગયા, નકર અધરવાઇઝ જે છે ભાઈ ગોલ્ડ પણ મળી જાતે એમ. રવિકુમાર દહિયા એ ભારતનો યુવા કુસ્તીબાજ છે અને તેઓનો જન્મ જે છે 12 ડિસેમ્બર 1997 ના રોજ, વિચાર કરો, 1997 ના રોજ હરિયાણાના સોનેપત ખાતે થયેલો હતો. અને રવિકુમાર દહિયા ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજ રહેલા છે. 2020 ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને 2019માં જે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ હોય એમાં 57 કિલોની કેટેગરીમાં તેઓએ બ્રોન્ઝ મેડલ પણ જીતેલો છે. તો અત્યારે 2020માં જે છે સિલ્વર પ્રાપ્ત કરેલો છે અને 2019ની વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનમાં તેઓ 57 કિલોની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જે છે કયો તો યાદ રાખજો, બ્રોન્ઝ મેડલ જે છે જીતેલો હતો. આના સિવાય એશિયન ચેમ્પિયનશિપમાં તેને 2 વખત ગોલ્ડ જીતેલો છે અને 2019ની જે વર્લ્ડ ચેમ્પિયનશિપ આવે એમાં બ્રોન્ઝ પણ ઇવન તેઓએ જીતેલો છે. એ વાત કરી આપણે. એના પછી છે લવલીના બોર્ગોહેન આસામના ખેલાડી હતા. આના સિવાય એટલે કે આસામમાંથી બિલોંગ્સ કરતા હતા. ખેલાડી તો ખરેખર આપણે ઇન્ડિયાના કહેવાય ભાઈ. તો આસામથી બિલોંગ્સ કરતા હતા અને તેઓને જે છે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે. કેવો તો યાદ રાખજો, બ્રોન્ઝ મેડલ. તો ત્રીજો મેડલ તેઓએ ઓલિમ્પિકમાં જીતેલો હતો. 4 ઓગસ્ટ 2021ના રોજ 69 કિલો કેટેગરીની અંતર્ગત વેલ્ટરવેટ સેમીફાઇનલમાં તુર્કીના બુઝેનાઝ સુરમેનેલી સામે 0-5 થી હાર્યા બાદ બ્રોન્ઝ મેડલ જે છે તેઓ પ્રાપ્ત કરેલો હતો. તો કયો એવોર્ડ પ્રાપ્ત કરેલો છે તો ભૂલતા નહીં, બ્રોન્ઝ એવોર્ડ જે છે તેઓને મળેલો છે. મેરી કોમે 2012ના લંડન ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. જે કહેવાય ને મેરી કોમ પણ ફેમસ છે ભાઈ, આ વખતે ચૂકી ગયા છે, પણ 2012માં જે છે લંડન ઓલિમ્પિકમાં તેઓ મેડલ જીત્યો હતો. લોનીના ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ આસામની મહિલા બની ગઈ છે. તો આસામના પ્રથમ મહિલા જેઓએ કહેવાય કે ઓલિમ્પિકમાં મેડલ જીતેલો હોય તો એવા પ્રથમ મહિલા બની ગયા છે લવલીના. લેજેન્ડરી બોક્સર મેરી કોમ અને વિજેન્દર સિંહ બાદ એક તો જો મેરી કોમને જે છે ઓલિમ્પિકમાં મેડલ મળેલો છે, આના સિવાય વિજેન્દર સિંહને પણ ઓલિમ્પિકમાં જે છે બ્રોન્ઝ મેડલ મળેલો છે. તો આ બંને પછી ઓલિમ્પિકમાં જે છે કહેવાય કે બોક્સિંગમાં મેડલ લઈ આવનાર ત્રીજા ભારતીય બોક્સર પણ તેઓ બની ગયેલા છે. મેરી કોમ અને વિજેન્દર સિંહે અનુક્રમે 2012માં લંડન ઓલિમ્પિકમાં અને 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં જે છે બ્રોન્ઝ મેડલ જે છે જીત્યા હતા. તો
તો મેરી કોમે 2012માં અને જે વિજેન્દર સિંહ છે એને 2008માં બંને બ્રોન્ઝ મેડલ જે છે જીતેલા છે અને અત્યારે પણ કહેવાય કે લવલી નાએ જે છે બ્રોન્ઝ મેડલ જ જીતેલો છે. લવલી નાએ ફેબ્રુઆરી 2018માં આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપમાં વેલ્ટરવેટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જે છે જીત્યો હતો. 2017માં વિયેતનામમાં જે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ હતી તેમાં તેઓએ બ્રોન્ઝ મેડલ જીતેલો હતો. જૂન 2017માં જ અસ્તાનામાં પ્રેસિડેન્ટ્સ કપમાં બ્રોન્ઝ મેડલ અને જૂન 2018માં જે મંગોલિયા છે ચીનની ઉપર આવેલું ત્યાં ઉલાન બટર કપમાં સિલ્વર મેડલ જે છે એ પણ જીતેલો છે. તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ સિદ્ધિઓ ખૂબ વધારે છે. સપ્ટેમ્બર 2018માં પોલેન્ડમાં 13મી જે આંતરરાષ્ટ્રીય સિલેશિયેશન ચેમ્પિયનશિપમાં જે છે તેઓને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને નવી દિલ્હી 2018માં AIBA મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 69 કિલોની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ તેઓ જીતેલો હતો. તો બ્રોન્ઝ, ગોલ્ડ, સિલ્વર જીતેલા છે અને ફાઇનલી 2020 ટોક્યો ઓલિમ્પિકની અંતર્ગત લવલીનાએ જે છે બ્રોન્ઝ મેડલ જે છે એ ઇન્ડિયા માટે જીતેલો છે. એના પછી છે તો બજરંગ પુનિયા ભારતના ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજ અને એક કહેવાય ને ઓલિમ્પિયન રહેલા છે. 65 કિલો વજન વર્ગમાં તેઓ સ્પર્ધા કરી. 65 કહેવાય કે કિલોગ્રામની કેટેગરીમાં કોમ્પિટિશન હતી. તે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 3 મેડલ જીતનાર એકમાત્ર ભારતીય કુસ્તીબાજ છે. જો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ થઈ ગયો, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 3 મેડલ જીતનાર એકમાત્ર ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયા રહેલા છે. તેઓએ ટોક્યો ઓલિમ્પિકમાં કઝાકિસ્તાનના દોલેટ નિયાઝબકોવને હરાવીને બ્રોન્ઝ મેડલ જે છે એના માટે જીતેલો હતો. કેટલાક પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે. અર્જુન એવોર્ડ 2015માં મળેલો છે. પદ્મશ્રી એવોર્ડ 2019માં છે. 2019માં તેઓને મેજર ધ્યાનચંદ એવોર્ડ જે છે, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ જે છે એ પણ પ્રાપ્ત થયો છે અને 2020ની સાલમાં ફિકી ઇન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડથી પણ તેઓને સન્માનિત કરવામાં આવેલા છે. તો તમે જુઓ કે ભાઈ જે પણ એથ્લેટિક્સ ખેલાડીઓ હતા આપણા ઓલિમ્પિકમાં જે ઇન્ડિયા માટે મેડલ જીતીને આવેલા છે, ઇવન આ 15મી ઓગસ્ટે ખાસ કરીને તેઓને ભાઈ ઇન્વાઇટ પણ કરેલા છે આઝાદીના દિવસે. અલગ અલગ કહેવાય ને કે ભાઈ દેશ માટેની આખી સ્પર્ધા આ તે હશે એની અંતર્ગત ઇન્વાઇટ પણ કરેલા છે આઝાદીના સ્પેશિયલ દિવસ માટે. બીજી વસ્તુ એ કે ખાલી ઓલિમ્પિક જે છે એક્ઝામ માટે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ થશે એની પર વાત કરીએ તો જે કરંટમાં છે એ બધું તો ઇમ્પોર્ટન્ટ થશે કે કોને કયો એવોર્ડ પ્રાપ્ત થયો છે, કયું મેડલ પ્રાપ્ત થયું છે, પણ એની સાથે જે પણ ખેલાડીઓ રહેલા છે જેઓ મેડલ જીતીને આવેલા છે એને અધર કે એવોર્ડ પ્રાપ્ત થયા છે એ પણ ધ્યાનમાં રાખજો, ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે. તો મિત્રો આજનો લેક્ચર જે છે અહીં સમાપ્ત થાય છે. આજના લેક્ચરમાં તમને હજી કંઈ ડાઉટ ક્વેરી હોય અથવા તો તમારું કંઈ નવું સજેશન હોય તો તમે કોમેન્ટ દ્વારા આપી શકો છો. બાકી ખાસ કરીને કહી દો મિત્રો, ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ. ત્યાં આ લેક્ચર જે છે એની પીડીએફ તમને સરળતાથી મળી રહેશે અને આ પીડીએફ તો શું આના પ્રકારની કોઈ પણ અપડેટ આવે છે તો તમને ઓન ધ સ્પોટ જે છે ત્યાં મળી રહેશે. તો હજી જોઈન ના થયો તો જોઈન થઈ જાઓ. ફેસબુકનું પેજ લાઈક કરી દો, ઇન્સ્ટાનું પેજ લાઈક કરી દો, જેથી કરીને તમામ અપડેટ તમને તરત સુધી મળતી રહે છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવાની કોશિશ કરો. ફરી પાછા મળશું એક નવા ટોપિક સાથે. થેન્ક યુ.